અમદાવાદમાં ગઈકાલે સ્કૂલ બોર્ડ વિદ્યાર્થીઓને રિક્ષામાં ખીચોખીચ ભરીને મેચ જોવા લઈ જવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતાં સ્કૂલ બોર્ડના ચેરમેને નિવેદન જારી કર્યું છે। આવો જાણીએ તેમણે શું કહ્યું। અમદાવાદમાં ગઈકાલે સ્કૂલ બોર્ડ વિદ્યાર્થીઓને રિક્ષામાં ખીચોખીચ ભરીને મેચ જોવા લઈ જવામાં આવ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો। હવે આ મામલે સ્કૂલ બોર્ડના ચેરમેન તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે મોટેરા ખાતે બનેલા સ્ટેડિયમમાં મેચ જોવા માટે બાળકોને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ ભારતની ટીમને રમતા જોવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ગયા હતા। તેમજ આ બનાવ અંગે સામે આવેલા વિડીયોની તપાસ કરવામાં આવશે। જ્યારે આખા વિશ્વને એક કહેવાય ને આદર્શ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે અહીંયા આગળ આપણા મોટેરા ખાતે બનાવવામાં આવેલું છે, એક ભવ્ય આયોજન મેચનું અહીંયા આગળ કરવામાં આવેલું હતું, તો આજુબાજુના વિદ્યાર્થીઓ તેની અંદર મેચ જોવા ત્યાં આગળ એ લોકોને મોકલ્યા હશે, પણ એની સાથે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ગયા, તેમણે ભારતની ટીમને ખૂબ જ સરસ રીતે તેને સપોર્ટ કર્યો અને આપણી ભારતની ટીમ પણ જીતી છે। આપના માધ્યમથી તે લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું। બાળકોની સેફટી સામે સવાલ ઊભા થયા એ અમે ચેક કરાવી લઈશું, અમારી પાસે માહિતી હજી આવી નથી, હું અહીંયા બજેટમાં છું, ચેક કરાવી લઈશું। તો તમે આ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।